પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિન નિમિત્તે છેલ્લા 18 વર્ષથી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા સુરત શહેરના અનેકવિધ જગ્યાઓ પર રાહદારીઓને અમે મોં મીઠું કરાવી રહ્યા છીએ। આજે એક ભાવ છે કે વિશ્વમાં જ્યારે અશાંતિ સ્થપાઈ, હિંસા ચારે તરફ ફેલાવી રહી છે અને એક દેશ બીજા દેશ પર જ્યારે અત્યાચાર કરી રહ્યો છે, તેવા સમયની અંદર ભગવાન મહાવીરના સિદ્ધાંતો, સંદેશો અને વિચારો કે અહિંસા, સદભાવના, કરુણા અને શાંતિ સ્થપાય તેવા શુભ ભાવથી આજે અમે શહેરના પ્રજાજનોને અનેકવિધ જગ્યાઓ પર શુદ્ધ ઘીના બનાવેલા લાડુ દ્વારા મોં મીઠું કરાવી રહ્યા છે અને વિશ્વમાં શાંતિ સ્થપાય તેવા એક શુભ ભાવથી આ આયોજન દર વર્ષે કરી રહ્યા છે। અમારો અત્યારે આ 3 જગ્યા પર 3 સ્થાનો પર આ આયોજન થઈ રહ્યું છે। આપ જોયો છો કે પાલમાં સ્ટાર બજાર બ્રિજ નીચે, પાર્લે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટર નીચે અને રેલવે સ્ટેશન પર 3 જગ્યા પર લગભગ 3 જગ્યા પર 300-400 છોકરાઓ, યુવાનો, યુવતીઓ, બાળકો સહિત શહેરના જૈન પ્રજાજનો આજે નોન જૈન પ્રજાજનોનું મોં મીઠું કરાવી રહ્યા। યુવક મહાસંઘના માધ્યમથી છેલ્લા 18 વર્ષથી આ આયોજન થઈ રહ્યા છે અને દર વર્ષે આ જ પ્રકારના આયોજનો વધતા જ જાય છે અને દર વર્ષે અમે હજી વધુમાં વધુ આયોજનો કરતા રહીશું। કિલોની મર્યાદા બહુ ખ્યાલ નથી આવતી, પરંતુ અમે પીસમાં જઈએ તો 1 લાખ કરતા વધારે લાડુનો પ્રસાદ બનાવીને શહેરના તમામ પ્રજાજનોને વિતરણ થઈ રહ્યું છે। મારું નામ જાલી અમિત ચોકસી છે અને આજે મને ખરેખર ખુશી એટલા માટે થઈ રહી છે કારણ કે મારા વીર પ્રભુનો જન્મ થયો છે અને મારા ગુરુજીની એક પંક્તિ યાદ આવે છે અને હું બધાને કહીશ કે आज जश्न मनाओ सारी दुनिया में, मेरे वीर प्रभु का जन्म हुआ, मेरे वीर प्रभु का जन्म हुआ। જ્યારે જ્યારે મહાવીર પ્રભુનો જન્મ હોય, કારણ કે અમારે છે ને 2 હોય, એક જન્મ વાંચન હોય અને જન્મ કલ્યાણ। આજે એમનો જન્મ થયો હતો અને ચૈત્ર સુદ અને જયારે પર્યુષણ હોય એના 5મા દિવસે મહાવીર જન્મ વાંચનની ઉજવણી થતી હોય ત્યારે અમે આ ગીત આ પંક્તિને સાર્થક કરતા હોઈએ। આખા સુરત શહેરમાં ખરેખર આ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘનું 18 વર્ષથી આ ખૂબ જ સરસ એવું કાર્ય છે કે જેમાં નીરવભાઈ પહેલ કરી રહ્યા છે અને ખૂબ સરસ એવું આયોજન કે આખા સુરત શહેરમાં પાલથી શરૂઆત કરીએ, પાલ, ત્યારબાદ અને ત્યારબાદ સ્ટેશન રોડ, આ 3 જગ્યાએ આખા સુરતભરના જેટલા પણ વ્યક્તિ ત્યાંથી પસાર કરતા હોય એમને લાડુનું વિતરણ કરવામાં આવે છે। અચિત મહેતા, સુરત। આજે પ્રભુ મહાવીર સ્વામીના 2625માં જન્મ મહોત્સવ નિમિત્તે લાડુની ઠેર પ્રભાવના કરવામાં આવે છે સમસ્ત સુરત શહેરની અંદર અને ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે આ પર્વ ઉજવાઈ રહ્યો છે। અત્યારે પ્રભુ મહાવીરનો એક વિશ્વને એક મહાસંદેશ છે, અહિંસા પરમો ધર્મ, અને જેની આજે જે અત્યારે એક જ જન્મની અંદર ચાલે છે કે અહિંસા પરમો ધર્મ, જે પ્રભુ મહાવીરે બતાવેલા ધર્મના જે સિદ્ધાંત ઉપર આપણે ચાલીએ તો વિશ્વને ખરેખર 100% શાંતિ મળે એવો એક વિશ્વ સંદેશો છે। અગાઉ પણ એમણે જ્યારે એ સમયની અંદર જ્યારે એક ભવિષ્યવાણી બાંધેલી કે પાણીને ઘીની જેમ બચાવો, ત્યારે અત્યારે આ વસ્તુ આપણને દરેકને દેખાઈ રહી છે કે ખરેખર પાણીની કેટલી કિંમત છે। માટે વિશ્વને પણ આની એક નોંધ છે કે અહિંસા પરમો ધર્મ દ્વારા જે પ્રભુ મહાવીરે આજે જૈન ધર્મને જે પ્રસ્થાપિત કર્યો છે એ બદલની આજે મુખ્ય ઉજવણી થઈ રહી છે।